हिंदू जागरण दिशा में नवी ऊर्जा तथा चेतना जगाड़वा माटे सर्व हिंदू समाज द्वारा सनातन संस्कृति धर्म सामाजिक सद्भावना समरसता अने एकताना प्रतीक रूपे भव्य हिंदू सम्मेलनનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદના બોપલ વિસ્તારમાં હિન્દુ સમાજને એકત્રિત કરવા તથા સનાતન સંસ્કૃતિ અંગે જાગૃતિ લાવવાના પવિત્ર ઉદ્દેશ સાથે બીકેએમ સ્કૂલ અમદાવાદ બોપલ ખાતે ભવ્ય હિન્દુ सम्मेलनનું આયોજન કરવામાં આવ્યું હતું। આ सम्मेलનમાં ખૂબ જ મોટી સંખ્યામાં હિન્દુ સમાજ ઉપસ્થિત રહ્યો હતો। આ सम्मेलनનો મુખ્ય હેતુ હિન્દુ સમાજમાં એકતા સમરસતા સંવાદિતા અને સાંસ્કૃતિક ચેતનાને વધુ મજબૂત બનાવવાનો રહ્યો હતો। આયોજકોના જણાવ્યા મુજબ સંમેલન સનાતન સંસ્કૃતિના મૂલ્યોને જીવંત રાખવા તથા સંસ્કારોને મજબૂત બનાવવા તથા સામાજિક પરિવર્તન માટે જનજાગૃતિ ફેલાવવાનો એક મહત્વનો પ્રયાસ હતો। આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ગુજરાતના પ્રખ્યાત લોકગાયક તથા ભજન सम्राट વિક્રમભાઈ લામડિયાનો હિન્દુત્વના સંદેશ સાથેનો ડાયરો રહ્યો હતો। हिंदू संगठित होकर चल पड़े राष्ट्र निर्माण के पथ पर भाव साथे रजू थयेला भजन अने लोक संगीत ने उपस्थित श्रोताओना आध्यात्मिक अने सांस्कृतिक ऊर्जाथी ओतप्रोत करी दीधा हता। આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારીના શોભના દીદીએ સમાજમાં સમરસતા વધારવાના મહત્વ પર ભાર મૂક્યો હતો। તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત સહકાર્યવાહક ડોક્ટર સુનિલભાઈ બોરીસાએ પોતાના વક્તવ્યમાં સંઘની સપ્તાહી યાત્રા નિમિત્તે સમાજ પરિવર્તન માટેના 5 મહત્વપૂર્ણ મુદ્દાઓ સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, સ્વાવલંબી જીવનશૈલી અને નાગરિક કર્તવ્ય અંગે જનજાગૃતિ આજે સમયની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું। તેમણે જણાવ્યું કે સમાજની એકતા અને સંગઠન દ્વારા જ વિવિધ પડકારોનો સામનો કરી શકાશે અને ત્યારબાદ ભારત વધુ શક્તિશાળી બનશે। जय सिया राम। मेरा नाम डॉक्टर जयेश नायक है। आज जो हिंदू महासम्मेलन यहाँ आयोजित है उसकी उस समय की डिमांड है, अगली पीढ़ी के लिए बहुत ज़रूरी है। अगर आज हिंदू नहीं जगेगा तो कल की पीढ़ी के लिए बहुत भारी नुकसान हो सकता है। इसलिए जन जागृति के लिए हिंदू सम्मेलन आज रोज आयोजित किया गया है। इस आयोजन की सफलता के लिए हम बहुत दिनों से हमारे कार्यकर्ताओं सब खभे से खभे मिलाकर रामधुन यात्रा हर एक सोसाइटी में निकाल के लोगों को जागरूक कर रहे हैं कि आओ हम साथ में बैठते हैं, हिंदू संगठन के लिए अगले क्या क्या हो सकता है उसके बारे में सोचते हैं और अगली पीढ़ी के लिए एक अच्छा मुकाम हम हासिल करने जा रहे हैं। और इसके लिए हमने बाइक यात्रा निकाली भव्य, जिसमें सभी सोसाइटी सभी बोपल निवासी लोग सम्मिलित हुए और उसको बहुत सफलता मिली है। और हमको उम्मीद है
कि आज की जो सम्मेलन में ज़्यादा से ज़्यादा लोग उपस्थित रहेंगे और जो डायरा भी आयोजित किया गया है उसमें भी भाग लेंगे और विचार विमर्श के साथ अगली पीढ़ी के लिए अच्छा संदेश हम देने जा रहे हैं। तो सब लाभान्वित होंगे, हमको पूरी उम्मीद है, आशा है। जय श्री राम। जय सिया राम। मेरा नाम आयुष भाई राठी है। हम इस विस्तार में एक हिंदू सम्मेलन का आयोजन किया है, जिसमें जो हमारा हिंदू भाई दूर दूर विभाजित है उसको एकता में जोड़ने के लिए ये कार्यक्रम किया है। हम सब संगठित रहें, एक रहेंगे तो मजबूत रहेंगे, ये भावना से ये प्रोग्राम किया है। हम सब हिंदू एक होके साथ में सभी संगठित होके ये कार्यक्रम प्रस्तुत कर रहे हैं। इसमें हमारा एकता का प्रदर्शन है। हम सब मिलके ये कार्यक्रम कई दिनों से हमने रूपरेखा रची है, जिसके लिए ये पूरी टीम जो आप देख रहे हैं, हम साथ में टीम मिलके कार्य किया है। इसकी सफलता में पूरा योगदान इस टीम का है। जय सिया राम। जय श्री राम। जय जय श्री राम। નમસ્કાર, મારું નામ નયન દવે છે અને આ હિન્દુ સંમેલનનું જે આયોજન થઈ રહ્યું છે તેમાં સહસંયોજકની જવાબદારી છે મારી, અને મારી સાથે આ આખી સમગ્ર ટીમ સંપૂર્ણપણે એક સંગઠિત રીતે અને દરેક ઘરે ઘરે જઈને નિમંત્રણ આપી અને અમે આ કાર્ય કર્યું છે અને દરેક ઘરે ઢોલ નગારા સાથે અમે ગયા છીએ, હિન્દુઓને જગાડવા પ્રયત્ન કર્યો છે અને અમારી આ મહેનત રંગ લાવી છે। આજે ભવ્ય હિન્દુ સંમેલન થઈ રહ્યું છે અને એમાં સંપૂર્ણ જનમેદની ખૂબ જાજી પ્રમાણમાં ઉમટી રહી છે, આવી રહ્યા છે લોકો, અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દરેક સોસાયટી 32 સોસાયટી અમારા ભાગમાં આવે છે, તો દરેક સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓએ પણ ખૂબ સહકાર આપેલો છે। હાથ જોડી આપ સર્વને વિનંતી છે કે આ બધાએ આવજો। આપણે જોઈને બીજા 100 માણસ જાગૃત થશે એવી મને 100% ગેરંટી છે। અમે જાણીએ છીએ કે આપના જેવા ખાલી 50 માણસ ભેગા થઈ જાય ને તો 5000 માણસ ભેગો કરવો કોઈ મોટી વાત નથી। હિન્દુત્વના મૂલ્યો વિશે જાણીશું, પરિવારને જણાવશું, બાળકોને જાગૃત કરશું, વડીલોને જાગૃત કરશું। મારું નામ અમરીશ પટેલ છે, દર્શન બંગલો બોપલમાં હું રહું છું। આજે અમે હિન્દુ સંમેલનનો જે અહીંયા આગળ કાર્યક્રમ રાખ્યો હતો તેની અંદર જંગી સભામાં અબાલ વૃદ્ધ, બાળકો, ભૂલકાઓ અને સિનિયર સિટીઝન સાથે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને અમારો જે કાર્યક્રમ સફળ બન્યો છે એમાં સૌનો સહકાર છે। અમારી સાથે 32 સોસાયટીઓ જે બોપલ વિસ્તારની જોડાયેલી છે એ સર્વે ચેરમેન, સેક્રેટરી, ખજાનચી તેમજ તેમના સભ્ય મેમ્બરો અહીંયા ઉપસ્થિત રહીને કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ।